સૌથી પહેલા સાહેબના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જશે. એમના ફેમિલી મેમ્બરો, સોસાયટીના મેમ્બરો અને એના નજીકના સગાવાલાઓ ત્યાં સાહેબની પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરશે અને પછી સાહેબના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અહીંયા મંદિરમાં લઈ આવશે. આ ડોમ બનાવ્યો છે જે મંદિરમાં એ વીવીઆઈપી માટે છે, જ્યાં સીએમ સાહેબ સંભળાય છે કે અમિતભાઈ શાહ પણ આવવાના છે, એ લોકોની વ્યવસ્થા અહીંયા કરેલી છે. હું એટલું અપીલ કરું છું કે બધા લગભગ વોર્ડમાંથી આ અંતિમ યાત્રા નીકળશે. જો ત્યાં પણ એ લોકો દર્શન કરવા હોય, અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તો ત્યાં પણ કરી શકે છે. ઘણું દુઃખ થાય છે, હજી પણ મન નથી માનતું કે એ આપણી વચ્ચે નથી. આજે પણ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે એમ થાય કે વિજય અંકલ ત્યાં ઝૂલા ઉપર બેઠા હશે, હાઈ કરશે, બોલાવશે કે કેમ છે, મજામાં. સોસાયટીમાં હંમેશા બધાની સાથે રહ્યા છીએ કે બધા તહેવાર સાથે એન્જોય કર્યા છે, હળી મળીને રહેતા. એવું સોસાયટીનું જ્યારે પણ ગેટ ટુગેધર હોય ત્યારે પણ ક્યારેય એવું નથી એને કર્યું કે હું મુખ્યમંત્રી છું તો મારે અલગથી બેસવાનું છે. બધાની સાથે જ જમવા આવતા. અમારી ઘરે પણ ઘણી વાર નાસ્તો કરવા આવ્યા છે. બધા તહેવાર પતંગ ઉડાવવામાં પણ અત્યાર સુધી અમારી ઘરે જ હતા. ડેડ બોડી આવવાનું છે પણ એક એમ કહીએ ને કે આપણે જોવાની હિંમત કે એમ નથી થતું, પણ એકવાર અમને એમ થાય છે કે છેલ્લી વાર આપણે દર્શન કરવા જોઈએ, કારણ કે જ્યારે એ અહીંયાથી ગયા ત્યારે અમે એને મળી નતા શક્યા. એટલે એક છેલ્લી આપણી સંસ્મરણો કહીએ કે યાદ કહીએ કે આપણે એના દર્શન કરીએ અને એમના આત્માને થોડી શાંતિ આપીએ.